બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ પહોંચી હોબાળો મચાવતા હડકંપ મચી જવા પામ્યો છે। બેંક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવી હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દોડી આવી હતી। જોકે બેંક પોતાના પૈસા પરત અપાવે નહીં તો ફરિયાદ કરી બેંકનો ઘેરાવો કરવાની ગ્રાહકોએ ચીમકી ઉચ્ચારી હતી। ઓકે, તમારું નામ શું? મારું નામ ચિત્રાસણીથી હું બોલું છું સુમીના બાનુ। મારી મમ્મીના અને મારી બહેનના ભેગી થઈને જોઈન્ટમાં 5 લાખ મમ્મીના બહેનના ખાતામાં 6 લાખ મમ્મીના ખાતામાં એમ થઈને 12 લાખ હતા। એમાંથી અહીંયા બેંક ઓફ બરોડામાંથી યોગેશભાઈ મેનેજર હતા, એમને મને સાગરભાઈ જોડે ફોન કરીને મને બેંકમાં બોલાવી અને મને કીધું કે તમે આવી રીતે મેકશો તો તમને પેન્શન તરીકે તમારી મમ્મી વિધવા છે તો તમને પેન્શન મળે। એ તરીકે હું કોઈ રસુભાઈને નથી ઓળખતી અને ફરી યોગેશ સરે બોલાવી અને સાગરભાઈ જોડે ફોન કરાવીને મને બેંકમાં બોલાવી અને મારા જોડેથી 4 લાખની શરતી, મારા જોડેથી 2 લાખના 2 ચેક બેંકમાં ઉભા રહીને રસુભાઈએ લીધા અને 6 લાખના 6 લાખ 2 લાખ તરીકે એમને મારી મમ્મી જોડે ઘરે આવી સહી કરાવી અને ઉપાડ્યા અને મને નથી આપ્યા, એમને પોતે લઈ લીધા। એમાં મારી મમ્મી ચોપડીમાં ખાલી 4 લાખ બોલે છે સર્ટિફિકેટ, 6 લાખના અમારી જોડે કોઈ પત્તો નથી, એમને પ્રૂફ તરીકે એમને કશું આપ્યું નથી। આજે કાલ સાંજે મને સમાચાર મળ્યા બાર ગામથી, ચિત્રાસણી આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કંઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્ફર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે। એ વાત એટલે સવારે વહેલા અમે ગામના 5-10 આગેવાનો ભેગા થયા। પછી આજુબાજુથી બધા કોટડા, પિરુચપરાના, રામપરા, બોટાવડાથી અને માલપુરિયા, જસપુરિયાના બધા આગેવાનો આવ્યા। એટલે અમે બેંકમાં આવ્યા, રજૂઆત કરી। એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી તેને પોલીસ બંદોબસ્ત મૂકી દીધો, ચોર હોય એટલે ચોથા પગ કાચા, એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધો એમને। અને અહીંયા અમે રજૂઆત કરી, અમને મેં કહ્યું બેંક સાથે લેવા દેવા નથી, અમે 2 વર્ષથી આ બેંકમાં કંટાળી ગયા છીએ ને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફર્સ્ટવાળો જે શાહ છે, કંઈ શું નામ છે એનું, આતુષ શાહની દિશાનો છે, એ લોકોએ ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે જઈને ગરીબ રોડી બહેરાના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા, ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ 4 થી 5 કરોડ રૂપિયા અને કોમ્ફર્ટ થઈ ગયું। ત્યારે આ બચારાને ખબર પડી છે, અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ। હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરાબર સારો રાખ્યો નથી અને અમે તપાસ કરીએ છીએ। તપાસમાં તો નીરવ મોદીને બધા કરોડો અબજો રૂપિયા લઈને આવી ગયા, એમને કશું નથી। આ ગરીબોના પૈસા માટે અમે લડી રહ્યા છીએ। એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ ગરીબોને ન્યાય મળે। કેટલા લોકોના પૈસા? લગભગ 200 થી 250 માણસો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પડી હતી। એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો તો 9 વર્ષમાં આટલા ડબલ પૈસા થાય, એમ કરીને ઘરે જઈને આ લોકોએ પૈસા 2-3 રૂપિયા, એટલે કપૂર છે કે કપૂર